તો મહીસાગરના ખાનપુર તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને ભારે વરસાદથી ભાદર ડેમ 95% જેટલો ભરાઈ ચૂક્યો છે। ભાદર ડેમમાંથી ભાદર નદીના 680 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યા છે અને ભાદર 2 ના ગેટ પર 0.10 મીટર સુધી ખોલી દેવાયા અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને નીચાણવાળા 8 ગામોને કરાયા છે એલર્ટ। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા માટે સૂચના આપવામાં આવી છે। મહીસાગર જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજા રાઉન્ડમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સાર્વત્રિક વરસાદ થયો છે। મહીસાગર જિલ્લાના 6 તાલુકામાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે। વાત કરીએ ખાનપુર તાલુકાની તો ખાનપુર તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે ભાદર ડેમ જે ખાનપુર તાલુકામાં આવેલો છે તે ભાદર ડેમ 95% ભરાઈ ગયો છે અને તેમાંથી 1170 ક્યુસેક આવક થઈ રહી છે, જેના પગલે 680 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તેના 2 ગેટ 0.10 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને તેના કારણે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે ભાદર નદી જે છે તે 2 કાંઠે થઈ છે અને ભાદર નદી પર આવેલો જે ચેકડેમ છે તે પણ ડૂબાણમાં ગયો છે અને નદી જે છે તે 2 કાંઠે વહી રહી છે અને આહલાદક દ્રશ્યો જોવા માટે અહીંયા પુલ પર પબ્લિક પણ એકઠી થઈ છે, કાંઠે જઈ રહી છે અને જેને જોવા માટે અહીંયા ખાનપુરના જે રહીશો છે, આજુબાજુના જે રહીશો છે તે ભાદર નદીને જોવા માટે અહીંયા આવ્યા છે। ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક જોડાયા છે, તેમની પાસેથી વાત કરીશું। ભાદર નદી જે છે 2 કાંઠે વહી રહી છે, શું કહેશો? હા સર, વરસાદ કાલથી ચાલુ છે, કાલથી 5 વાગ્યાનું ચાલુ છે અને નદી 2 કાંઠે વહી રહી છે। એના લીધે લોકોને અવર જવરમાં થોડી મુશ્કેલી થઈ છે અને ડેમ પણ ભરાઈ ગયો છે એટલે શિયાળુ સિઝન પણ સારી જવાની છે અને બીજું એક કે હજુ પણ વરસાદ આવવાની સંભાવના છે, તો આગળ શું થાય કઈ નક્કી ના કરી। નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવે? હા, એમને પણ એલર્ટ કરવામાં આવે કારણ કે નદી 2 કાંઠે જઈ રહી છે। તો આ હતા એના સ્થાનિક, તેઓ જણાવી રહ્યા છે કે નદી 2 કાંઠે જઈ રહી છે, તેને લઈને સતર્ક રહેવું। પ્રશાસન દ્વારા પણ અહીંના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। કડાણા તાલુકાનું 1 ગામ અને ખાનપુર તાલુકાના 7 ગામ, તેમ મળીને કુલ 8 ગામોને એલર્ટ કરવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા સૂચના કરવામાં આવી છે। આશિષ ઠાકર, TV9 મહીસાગર।